હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો મિત્રો, આજથી શરૂ થાય છે નવરાત્રી ને આજે પહેલો દિવસ છે નવરાત્રીનો અને આજે આપણે જવાના છે ડુંગરી ગામમાં, જે આવેલું છે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં। તો તમે વ્લોગમાં બન્યા રહેજો, ત્યાં કઈ રીતનું વાતાવરણ છે અને કેમાં ગરબા રમતા છે તે આપણે જોશું। તો ચાલો। તો મિત્રો, અંકુર સાથે અમે નીકળી ગયા ડુંગરી ગરબા જોવા માટે। તો મિત્રો, ફાઇનલી અમે આવી ગયા છે ડુંગરી। તો ચાલો અહીંની લાઇટિંગ, ડેકોરેશન અને અહીંના ગરબા તમને બતાવીએ। તો ચાલો। તો મિત્રો છે ને જોરદાર, ચાલો આગળ બતાવીએ। અને આ છે ડુંગરનાથ મહાદેવજીનું મંદિર। ત્યાર પછી મળી ગયો મંટુભાઈ, જે બાઇક રાઇડિંગ વ્લોગ બનાવે છે। ત્યાં અમને અમારા ફેન મળી ગયા, જે મારા વિડીયો પણ જોઈ છે અને મંટુભાઈના વિડીયો પણ જોઈ છે। તો તેમની સાથે ગ્રુપ ફોટો પડાવીને અમે નીકળી ગયા ડુંગરીમાં કંઈક નવું છે તે જોવા માટે। તો શું નવું છે તે ચાલો જોઈએ। તો આ વખતે ડુંગરીમાં તમને મેળાની વાઇબ્સ આવવાની છે। તેમાં આ રિંગ લાખીને પૈસા ભરવાનું અને નાના બાળકો માટે જુદી જુદી રાઇડ્સ। તો મિત્રો, અહીંયા નાસ્તા માટે અલગ અલગ આઈટમની સ્ટોલ પણ અવેલેબલ છે। તો મિત્રો, ડુંગરીનો આ વખતેનો નજારો કંઈક આ રીતના દેખાય છે। અને આ લોકેશન પર લોકો ફોટોસ ક્લિક કરતા હોય છે। તો ચાલો હવે આપણે જોઈએ ગરબા।
ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો, શ્રીફળની જોડ લઈને, શ્રીફળની જોડ લઈને, હાલો હાલો પાવાગઢ જઈએ રે, હાલો હાલો પાવાગઢ જઈએ રે. ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો. ત્યાર પછી ત્યાં આ શોભાયાત્રા પણ આવી ગઈ. સ્થાનિક મિત્રો પરથી જાણવા મળ્યું કે શોભાયાત્રા ડુંગરી ગામના જેટલા પણ મંદિરો છે ત્યાં ફરાવવામાં આવી અને એ લોકોની માનતા હતી તે પૂરી કરી. ત્યાર પછી જે માનતા હશે તે પૂરી કરવા માટે એ લોકો મંદિરમાં ગયા. આજે પહેલો દિવસ હતો એટલે પબ્લિક ઓછું હતું, સ્થાનિક લોકો જ ગરબા રમતા હતા. ત્યાર પછી કઈ ખાઈએ એમ કરીને અમે નીકળી ગયા ખીચ્યું ખાવા માટે. પછી લઈ લીધું ખીચ્યું અને ખીચ્યું ખાઈ લઈ. ગાઈસ ખીચ્યું ખાઈ લાખીએ. તો મિત્રો આશા કરું છું આજનો આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. હજુ તો આપણે ઘણી બધી નવરાત્રીમાં જવાના છે તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.